હેલો. હા કીટુ આવ્યો, બસ જો પહોંચ્યો જ, નીકળી જ ગયો, આવી જ ગયો. એ ગાડી સ્ટાર્ટ કર. ઓકે, તો તમારું નેમ કીટુ છે, બટ આ રિયલ નેમ છે કે નિકનેમ છે? કીટુ છે ને એ નિકનેમ છે. તો તમારું રિયલ નેમ શું છે? રિયલ નેમ છે. ગરબામાં વિન કેટલી વાર બનેલા છો? કોઈ દિવસ એક વાર એવું નથી બન્યું કોઇન્સિડન્સ કે ટાઈમે કોઈ આવ્યા હોય. થોડું ઘણું મોડું પણ આવી તો જાવ ને. વાર લાગશે પણ આવશે મજા યાર. ક્યારેક જ આવ્યા છો. ક્યારેક એવું થયું છે ટુ બી ઓનેસ્ટ, ક્યારેક એવું બધું થયું છે કે એવી આમ સ્પેશિયલ મુમેન્ટ હોય મારા માટે, સ્પેશિયલ ઓકેશન હોય, હા આવી જઈશ, હા પહોંચી જઈશ, ઉઠી જ ગયો, ઉઠે જ નહીં, જાગે જ નહીં, એકે વાતે ન જાગે. વળે કોઈ દી આંબા નો પાકે. લાગશે વાર પણ આવશે મજા. તો જ હા. નકર બાવરિયામાં કા મારા લીધે ઓરા માઇનસ થયા છે. હેડ બુકી બનાવી દીધો, નકર મારા એટીટ્યુડ વાળા કેવા હાલતા પેલા. શરમ તો હેડ નહીં કોઈ. થોડોક મગજ આઈ પણ કુદરતી. જો માણી ગયા ને કેટલા ડાયા છે. ખાલી આ કેમેરા સામે જ આટલા ડાયા છો. વોટ? ઈ તો ખોટું તો બોલ ના તો બધું ફિલ્ટર ન મારતા હો. સાચે સાચું હોય ઈ સોરી દેખાડો. કોણ બોલે છે? હું બોલું. તમે બોલો છો. મારો વાક ન હોય તોય. ચાલો. મેલ ઈગો એન્ડ્સ હિયર. સોરી 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 સોરી. મને દેખાય છે આ તો. હા રેડી ભલે ને તું જોન ફિલ્ટરમાં તું એમને મય નહીં ઉકલે તને. મજા કર. પ્રેક્ટિકલ નો સ્પેલિંગ શું છે? હું રામનવમી લખવાનો હતો. રક્ષાબંધન નથી મારો ફેવરિટ. ઇન્ટરવ્યુમાં કહું સુધરી જાય. આજે અત્યારે અહીંયા આવું તું ને તમે 10 ફોન કર્યા. ઘણીવાર મારે ઇવન એવું થયું છે કે બીજાને જગાડવા મોકલવા પડે કે હવે તો જાગો. એકચ્યુઅલી છે ને દીદી, એમાં એવું છે કે હું ગુડ હેબિટની લિસ્ટ બનાવું ને તો જગ્યા વધશે. બેડ હેબિટ એટલામાં સમાશે નહીં. બીજી છે પાર્ટી. લાઈફમાં મને ડર છે કે ક્યારેય મારા ભાઈથી દૂર ન રહેવું પડે. લાઈક હું હંમેશા એની સાથે જ રહેવા માંગુ છું. મારા માટે તો બધુંય છે. બધુંય ટોટલ એવરીથિંગ. ઓકે, સો ગરબા જે છે એ તમારા માટે હોબી છે કે ઇમોશન્સ? ગરબા ઇઝ અ બેસ્ટ વે ટુ એક્સપ્રેસ ધ ફિલિંગ. લાઈક હું સેડ ફીલ કરતી હોય, લો ફીલ કરતી હોય, હેપી ફીલ કરતી હોય, સો આઈ ડુ ગરબા. સો ગરબા ઇઝ ઇમોશન્સ ઓર હોબી બોથ. કીટુ આયરથી લઈને ગરબા ક્વીન કીટુ આયર સુધીનો સફર તમારો કેવો રહ્યો છે? અને જે ઇન્સ્ટાની જર્ની છે એ તમે ક્યારથી સ્ટાર્ટ કરી હતી? ઓકે, સો રિયલ લાઈફમાં તમને જોઈએ જ છીએ, બટ તમે રિયલ લાઈફમાં કેવા છો અને રિયલ લાઈફમાં કેવા છો એ બંનેનો ડિફરન્સ તમે જણાવો. સો હું જેવી રિયલ લાઈફમાં છું એવી જ રિયલ લાઈફમાં છું. મારે એવું કંઈ ડિફરન્ટ નથી કે મારું પર્સનલ લાઈફ કંઈક ડિફરન્ટ હોય અને હું કંઈ સિક્રેટ્સ રાખતી હોય અને સોશિયલ મીડિયામાં ન હોય ખબર એવી રીતે. એવું કંઈ નથી. જેવી રિયલ લાઈફમાં છું એવી જ રિયલ લાઈફમાં છું. મારા ફ્રેન્ડ્સ માટે હું હંમેશા ટ્રાય કરું છું કે બેસ્ટ કન્ટેન્ટ એન્ડ મારા બેસ્ટ ગરબા રીલ્સ એન્ડ ઓલવેઝ પોઝિટિવ કન્ટેન્ટ હું એ લોકોને પ્રોવાઈડ કરું. સો હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે તમારો આજના સેકન્ડ એપિસોડમાં. આઈ એમ યોર હોસ્ટ ખુશી રાઠોડ એન્ડ આજે આપણી સાથે છે ખૂબ જ સ્પેશિયલ ગેસ્ટ, રાજકોટની ગરબા ક્વીન કીટુ આહિર. સો કીટુ, આપનું હાર્દિક સ્વાગત છે ધ કેર શોમાં. થેન્ક યુ સો મચ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ સિમ્પલ પણ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. રાજકોટની ગરબા ક્વીન કહેવાય છે તમને. આ ટાઇટલ જ્યારે તમે પહેલી વાર સાંભળ્યું ત્યારે શું ફીલ થયું હતું? સો આઈ ગોટ ધીસ ટાઇટલ વેન આઈ વોઝ ઇન માય ચાઇલ્ડહુડ. સો હું ખૂબ જ હેપી હતી કે મને આ ટાઇટલ મળ્યું. ઓકે, સો ગરબા ક્વીન, તો તમે ગરબામાં ક્વીન કેટલી વાર બનેલા છો? 5 times. ઓકે, અને ક્યાં બનેલા છો? લાઈક અલગ અલગ ઓર્ગેનાઇઝેશનમાં, અલગ અલગ નવરાત્રિના ઓર્ગેનાઇઝેશન થતા હોય એમાં બનેલી છું. ઓકે, સો ગરબા જે છે એ તમારા માટે હોબી છે કે ઇમોશન્સ? બોથ. લાઈક ગરબા ઇઝ અ બેસ્ટ વે ટુ એક્સપ્રેસ ધ ફિલિંગ. લાઈક હું સેડ ફીલ કરતી હોય, લો ફીલ કરતી હોય, હેપી ફીલ કરતી હોય, સો આઈ ડુ ગરબા. સો ગરબા ઇઝ ઇમોશન્સ ઓર હોબી બોથ. કીટુ આહિરથી લઈને ગરબા ક્વીન કીટુ આહિર સુધીનો સફર તમારો કેવો રહ્યો છે? કહેવાય છે ને કે જર્ની ઇઝ બ્યુટીફુલ ધેન ધ ડેસ્ટિનેશન. તો જર્ની તો બહુ જ સારી રહી છે અને ઘણા બધા એક્સપિરિયન્સ થયા છે. તો એક્સપિરિયન્સથી મને ઘણું બધું શીખવા પણ મળ્યું છે. સો જર્ની વોઝ વન્ડરફુલ. અને જે ઇન્સ્ટાની જર્ની છે એ તમે ક્યારથી સ્ટાર્ટ કરી હતી? Actually, I used to make videos on TikTok, but when the TikTok banned, so I used to make video on Instagram. So I started the make video on Instagram. ઓકે, તો તમારી લાઈફમાં ફેલિયર ઘણા આવ્યા હશે, તો એને તમે કઈ રીતે ફેસ કર્યા છે?
ટુ બી હોનેસ્ટ અત્યાર સુધીમાં મેં ક્યારેય ફેલિયર ફેસ જ નથી કર્યા બિકોઝ વોટ એવર આઈ ડુ આઈ ગેવ માય 100%. સો આઈ નેવર ફેસ ફેલિયર. બટ જો ફ્યુચરમાં મારે ફેલિયર 100% ક્યાંક ફેસ કરવાનું થાય સો આઈ થિંક પોઝિટિવ. આઈ વિલ થિંક પોઝિટિવ એન્ડ આઈ વિલ ગીવ માય 100%. કોઈ એવો મોમેન્ટ કે જ્યાં તમે ઓલમોસ્ટ ગીવ અપ કરી દીધું હોય બટ ફેમિલીના લીધે કે કોઈ એવા અમુક પર્સનના લીધે તમે ગીવ અપ ના કરી હોય? દ્વારકાધીશ ડેથી અત્યાર સુધી મેં એવું વિચાર્યું નથી કે ગીવ અપ કરીએ બિકોઝ ફેમિલીનો સપોર્ટ ફૂલ છે એન્ડ ફેમનો સપોર્ટ એટલો બધો છે તો મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે ગીવ અપ કરવું. તમે જેમ કીધું એમ કે દ્વારકાધીશ, Yeah. તો જે દ્વારકાધીશ છે એ તમારા જીવનમાં શું માયને રાખે છે? વોટ મીન માયને? અમારું જીવન જ દ્વારકાધીશ છે. લાઈક દ્વારકાધીશ મારી ઇન્સ્પિરેશન છે એન્ડ બિલીવર કહેવાય ને કે એનાથી હું એટલી ઇન્સ્પાયર છું દ્વારકાધીશથી અને એનામાં એટલું બિલીવ કરું છું એન્ડ યસ. અને અહીંયા સુધી તમે પહોંચ્યા છો, સક્સેસની પાછળ તમારો સ્ટ્રગલ શું હતો? ટુ બી વેરી હોનેસ્ટ મેં ક્યારેય સ્ટ્રગલ ફેસ જ નથી કર્યું બિકોઝ ઓફ માય મધર. કારણ કે મારા હિસ્સામાં મારી મમ્મીએ ક્યારેય મને સ્ટ્રગલ આપ્યું જ નથી. હંમેશા એને જ સ્ટ્રગલ લઈ લીધું છે. સો આઈ નેવર ફેસ સ્ટ્રગલ. ઓકે, તો તમે જેમ કીધું એમ કે સ્ટ્રગલમાં હંમેશા મારા મમ્મી મમ્મી જ. મારા માટે હોય છે, યસ. તો તમારા મમ્મી માટે તમે શું કહેશો? મમ્મી વિશે? મમ્મી તો મારી પૂરી દુનિયા છે. એના વિશે થોડું કાંઈ હું કહી શકું. એના માટે તો શબ્દ જ નથી મમ્મી અને ભાઈ માટે. બરાબર છે. બિકોઝ હું ગમે અત્યારે વોટ એવર હું છું, મારી કોઈ પણ પોઝિશન છે, અત્યારે હું કંઈ પણ છું એ મારા મમ્મીના લીધે છે. મારી બરાબર છે. આઈડેન્ટિટી, મારું હું કહું ને તો મારું વર્ક ખાલી 14% છે પણ 16% મારી મમ્મીનું વર્ક છે આમાં. બરાબર છે. તો આજની જે જનરેશન છે એના માટે સોશિયલ મીડિયા એક પ્રેશર છે કે બ્લેસિંગ્સ છે? એઝ વી નો ધ કોઇન્સ હેઝ ટુ સાઇડ. સિક્કાની બંને બાજુ હોય છે. પ્રેશર એ હોય છે અને there are lots of advantages and disadvantages of social media. Advantages આપણે જોઈએ so we can earn money very easily from the social media and we can connect globally and there are lots of advantages but as well as there are lots of disadvantages. So બંને છે. આપણા ઉપર ડિપેન્ડ છે. ઓકે, સો રિયલ લાઈફમાં તમને જોઈએ જ છીએ બટ તમે રિયલ લાઈફમાં કેવા છો અને રિયલ લાઈફમાં કેવા છો એ બંનેનો ડિફરન્સ તમે જણાવો. સો હું જેવી રિયલ લાઈફમાં છું એવી જ રિયલ લાઈફમાં છું. મારે એવું કંઈ ડિફરન્ટ નથી કે મારું પર્સનલ લાઈફ કંઈક ડિફરન્ટ હોય અને હું કંઈ સિક્રેટ્સ રાખતી હોય અને સોશિયલ મીડિયામાં ન હોય ખબર એવી રીતે એવું કંઈ નથી. જેવી રિયલ લાઈફમાં છું એવી જ રિયલ લાઈફમાં છું. સો નાવ ઇટ્સ ટાઈમ ફોર ગેમ્સ. યા વેરી એક્સાઇટેડ. આ રેપિડ ફાયર ગેમ છે. તમારે જે મનમાં આવે ને એ જલ્દી આન્સર દઈ દેવાનો છે. ઓકે, સો ગરબા વર્સિસ પાર્ટી, ગરબા. ફેમ વર્સિસ સ્પેસ, ફેમ. રાજકોટ વર્સિસ અધર સિટી, રાજકોટ. ઓલવેઝ, Yeah. લવ વર્સિસ કરિયર, કરિયર. નાઇટ પર્સન વર્સિસ મોર્નિંગ પર્સન નાઇટ પર્સન. because of ગરબા, રાઈટ? Yeah. કોફી વર્સિસ ટી, None of this. મની વર્સિસ હેપીનેસ, Happiness with money. ટ્રેડિશન વર્સિસ મોડર્ન. Tradition, I think. યસ. હવે આપણે એક એવી ગેમ રમશું કે જેમાં તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, રાઈટ? મારા ફેન્સ માટે હું. મારા ફ્રેન્ડ્સ માટે હું હંમેશા ટ્રાય કરું છું કે બેસ્ટ કન્ટેન્ટ એન્ડ મારા બેસ્ટ ગરબા રીલ્સ એન્ડ ઓલવેઝ પોઝિટિવ કન્ટેન્ટ હું એ લોકોને પ્રોવાઈડ કરું. લાઈફમાં મને ડર છે કે લાઈફમાં મને ડર છે કે ક્યારેય મારા ભાઈથી દૂર ન રહેવું પડે. લાઈક હું હંમેશા એની સાથે જ રહેવા માંગુ છું. એઝ ફોર મી સક્સેસનું મિનિંગ છે મારા માટે કે મારી ફેમિલી હેપી હોય, હું હેપી હોય એન્ડ ડે બાય ડે હું ગ્રોથ કરું. જસ્ટ ક્યારેય ગીવ અપ ન કરું. બરાબર છે. મારી ફેમિલી મારા માટે. મારી ફેમિલી મારા માટે બધું જ છે. લાઈક બધું જ. ફેમિલીથી આગળ કોઈ નહીં. મારા લાઈફની અત્યાર સુધીની બેસ્ટ મેમરી છે. બધી જ મુમેન્ટ જે મેં મારા ભાઈ સાથે સ્પેન્ડ કરી છે બધી જ મારા માટે બહુ સ્પેશિયલ છે અને મેમોરેબલ છે. બરાબર છે. ઓકે, સો હવે આપણે ગેમ તરફથી પાછા ક્વેશ્ચન તરફ આવીએ. ઘરમાં જ એવું કોઈ જે તમારી મમ્મી સિવાય હંમેશા તમને સપોર્ટ કરે છે? ભાઈ, નો બરાબર ડાઉટ. છે. તમે જેમ કીધું એમ અને અમે સાંભળ્યું પણ છે કે તમારી લાઈફમાં તમારા બ્રધર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Yeah. એનું રીઝન શું છે? ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ હી ઇઝ ધ ઓનલી પર્સન હુ રિયલી અન્ડરસ્ટેન્ડ મી. કારણ કે એવા એક જ એવા વ્યક્તિ છે જે મને રિયલી સમજે છે એન્ડ મને જાણે છે. હું ન બોલું તો પણ એ બધું સમજે છે એન્ડ હંમેશામાં હું મારી સિચ્યુએશનમાં ગમે તેવી સિચ્યુએશન હોય મારી સાથે જ હોય છે એ. અને હંમેશા મને ટ્રુલી ગુડ ડિરેક્શનમાં જ હંમેશા ગાઈડ કરે છે. એમ એવું નથી કે ગેરમાર્ગે દોરાવવું કે એવું કંઈ જ નહીં. હંમેશા મારી સાથે હોય છે. નો મેટર હું સાચી હોય ખોટી હોય હંમેશા સાથે જ હોય છે. એ મારી સાઈડ જ હોય. આઈ નો દેટ.
તમારા બ્રધર સાથે તમારી બોન્ડિંગ બેસ્ટ ફ્રેન્ડ વાળી છે કે ફાઇટ વાળી? મારા ભાઈ સાથે બધી જ બોન્ડિંગ છે. લાઈક મારા બેસ્ટ ફ્રેન્ડ પણ એ છે, મારો ભાઈ પણ એ છે, હું કહી શકું કે મારા અનધર ફાધર પણ એ છે, બેસ્ટ ફ્રેન્ડ, ફાધર એન્ડ લવ ઓફ માય લાઈફ પણ એ જ છે. સો બરાબર છે. તો ચાલો ગાઈસ, હવે આ પોડકાસ્ટને આપણે થોડુંક ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. કીટુ, તમે તમારા બ્રધર વિશે ઘણું બધું કહ્યું છે, સો વાય નોટ આપણે એને પણ અહીંયા બોલાવીએ. શ્યોર. સો ગાઈસ, પ્લીઝ વેલકમ કીટુસ બ્રધર. તો ભાઈ, તમારું સ્વાગત છે ધ કેર શોમાં. એન્ડ આજે તમે રેડી છો ને? બીકોઝ આજે બધા સિક્રેટ બહાર આવવાના છે. કોના નખરા વધારે હોય છે? ઓલવેઝ ગર્લ્સ. કોણ હંમેશા લેટ હોય છે? જે પ્લાન રેડી થઈ ગયા હોય પણ કોણ વધુ કેન્સલ કરે છે? કોણ વધુ શરમાય છે? શરમ તો છે જ નહીં કોઈ. ના ભાઈ, લાઈક પબ્લિકમાં આપણે ક્યાંક ગયા હોય ને તો ફોટા પાડવામાં એવી રીતે શરમાય છે. ન શરમાવું જોઈએ. નહીં નહીં શરમાવાનું. નહીં શરમાવાનું. કોણ સૌથી વધારે કુંભકર્ણ છે? બે હરખે હરખાઈ. તૈયાર થવામાં સૌથી વધારે વાર કોણ લગાડે છે? નો ડાઉટ. નો ડાઉટ. બરોબર છે. તમે જ્યારે ઝઘડો છો ત્યારે પહેલા સોરી કોણ બોલે છે? ઈ તો ખોટું તો બોલમાં તો જોઈએ, થોડું filter ન મારતા હો. સાચે સાચું હોય ઈ સોરી દેખાડો. કોણ બોલે છે? હું બોલું, તમે બોલો છો? મારો વાક ન હોય તોય. હશે, ચાલો. મેલ ઈગો એન્ડ હિયર. બેયને બોલી દેવાનું હોય, બરોબર ને? બેય ઈ તો બોલે. ન બોલે. અને ઈ 20 કે ઈ કોઈ દી નો જ બોલે. મારે હાલશે. ઓકે, સો સૌથી વધારે ફૂડી કોણ છે? બરોબર. મારું તો એમને વજન વધે. ગુસ્સો કોને સૌથી વધારે આવે છે? થોડુંક મગજ હાઈપર કુદરતી. બરાબર. ભાઈ ને એમાં બોન છે. થોડુંક કરી નાખે. ભાઈ બોન છે કાંઈ પણ. ઓકે, કોણ સૌથી વધારે મહેનતી છે? કીટુ. બરાબર. કોણ સૌથી વધારે એટીટ્યુડ રાખે છે? કીટુ. એ કન્ફ્યુઝ છે. કીટુ. બે એટીટ્યુડ બેય રાખ. એકબીજાને એમાં ટક્કર આપી દે એમ. હા, કોમ્પિટિશન થઈ જાય છે ક્યારેક ક્યારેક ઘરે અમારે એટીટ્યુડ બાબતે. કીટુ હે એ કીટુ. ભાઈ છે. ના 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 ના. ના ના ના, પબ્લિકમાં આપણે ગયા હોય તો સૌથી પહેલા શું કહે બધા? જો લાલભાઈ એવા. જો માની ગયા ને કેટલા ડાયા છે. ખાલી આ કેમેરા સામે જ આટલા ડાયા છો. ઘરે હોત ને તો હું 5 તો આવો આર્ગ્યુમેન્ટ નવો. કરી નાખી હોત મારી સામે. સો હવે આપણે એક એવી ગેમ રમશું કે હું છે ને તમને બેને નોટપેડ આપીશ. હું કીટુના ક્વેશ્ચન તમને પૂછીશ અને તમને તમારા બ્રધરના ક્વેશ્ચન પૂછીશ. તમારે બંનેને છે ને તમારો ઓનેસ્ટલી આન્સર દેવાનો છે. પછી જોશું કે મેચ થાય છે કે નહીં. નહીં. ઓકે, રેડી? સો ધીસ ક્વેશ્ચન ઇઝ ફોર કીટુ. ઓકે, તમારા આન્સર દેવાના છે. તમારે તમારો ઓનેસ્ટલી આન્સર દેખાવું ના જોઈએ, ચીટિંગ નહીં. ઓકે, કીટુ ઇમોશનલ છે કે પ્રેક્ટિકલ? એકબીજાને દેખાવું ના જોઈએ. ઓકે, હવે બંને એક સાથે બતાવો. ઓહો, એમ કહે છે કે ઇમોશનલ છે. હું પ્રેક્ટિકલ છું. હા સિરિયસલી હું પ્રેક્ટિકલ છું. હા હું પ્રેક્ટિકલ છું. હા. બસ બસ, અત્યારે નથી ઝઘડવાનું. પ્રેક્ટિકલ છું. ઓકે, હવે કીટુનો ફેવરિટ ફેસ્ટિવલ? તો આઈ થિંક મને પણ ખબર છે. રેડી છે? ઓકે, હવે તમે શો કરો. નવરાત્રી અને રક્ષાબંધન. વાવ. કીટુનું ફેવરિટ મૂવી અથવા તો વેબ સિરીઝ? હું વિચારું છું, ઈ તમે વિચારો છો. મેં તો તારા Mind games. favorite લખ્યા. હા, ચાલો. એનાથી લગભગ તારા કઈ ફેવરિટ છે જ નહીં. ચલો હવે શો કરો. વેનસડે એન્ડ સ્ટ્રેન્જર. વાવ, તમારું થઈ ગયું છે. વેનસડે નથી તારું ફેવરિટ છે? પણ તો બી મેચ થઈ ગયું ને. ક્યુ ગયું તું ઈ રસ્તે? હું તો હવે કીટુ સિક્રેટ શેર કરે છે કે નહીં? યસ ઓર નો? બટ ઓબ્વિયસ યાર. બરાબર છે, ડન છે. કીટુ તમારા માટે કોમ્પિટિટર છે કે નહીં? યસ ઓર નો?
બિગ નો. હવે મને લઈ ગયું ને ત્યાં જ ખબર પડી ગઈ. ઓકે, હવે તમે જ્યારે કોઈ પણ બીજા પર્સન સાથે હોય ત્યારે કિટ્ટુને જેલેસી ફીલ થાય છે કે નહીં? યસ ઓર નો? યસ, સો મચ. એ તો ગમે એને થાય. યસ યસ. બહુ જ. સો કિટ્ટુની ગુડ એન્ડ બેડ બંને હેબિટ. મારી મને ગુડ હેબિટ ખબર છે. નીચે બેડ હેબિટ લખવાની. હાઉ? ગુડ હેબિટ કઈ નથી એમ. બેડ હેબિટ છે જ નહીં મારી. હું છું જ એટલી ડાઈ, ઇમોશનલ, ઇનોસન્ટ, સોફ્ટ, ક્યુટ. ગુડ એ તો હેબિટ. તમારા બ્રધરને ખબર હશે ને? હા, સાચી વાત છે. હા, મારે જોવું જોઈએ. હું ખાલી જસ્ટ લખી નાખું. તમે શ્યોર નથી બટ જોવું છે એમ ને? હા, આઈ એમ નોટ શ્યોર. ઇમોશનલ. બેડ હેબિટ તો છે જ નહીં ગાઈઝ. ઓકે ચાલો શો કરો. ઇઝ બેડ ઇન મી. કાઈ ફોટા નથી. પાડવા. કાઈ નથી. અરે યાર, ગુડ હેબિટ નથી. બેડ હેબિટ ફોટા પાડવા. ઈ બેડ હેબિટ છે. ફોટા પાડવાની બેડ હેબિટ જ કહેવાય ને, કંટાળો લેવો. બીકોઝ તમારા બ્રધરને ફોટા પાડવાના નથી. તમારો તો આન્સર બતાવો. હું મારા ખુદના કોઈ દી નથી પાડતો, જ્યારે આને પાડવા જોઈએ. એ તો તો પાડવા તમને પડે. નથી ગમતું ઈ? ના, ઇન્ટરવ્યુમાં કહું સુધરી જાજે. તમારો આન્સર શું હતો? બેડ હેબિટ તો છે જ નહીં કાંઈ. એન્ડ ગુડ હેબિટ ઇમોશનલ છે જ. તમે ગુડ હેબિટમાં કાંઈ નથી એમ લખી કેમ શકો? પૂવેણ કરવાની. એવી હું હોય ગુડ હેબિટ કાંઈક તો લખો મારી. ગુડ પણ હેબિટ શું લખું? તું બધી કે તો ગુડ ઈ જ લખ. છે હેબિટ મારી. ગુડ હેબિટ બધી છે. ગુડ હેબિટ મારામાં તો એક ગુડ હેબિટ તો લખો. શાંતિથી મારું બધું માને છે, ઈ ગુડ હેબિટ આમાં લખી દીધું, તું સમજી લે. ઓકે, હું સમજી ગઈ. ઓકે. અને બેડ હેબિટ મારી એક વસ્તુમાં નથી માનતી, ફોટા પાડવામાં. સાચું કહી દો હવે બધાને કે મને ફોટા પાડવા ગમે છે. કઈ રીતના? હું બધાને ખબર જ હોય. હશે ચાલો. Okay, ચલો, હું તારા next. ફોટા પાડું છું. તો હવે આપણે ચેન્જ કરીએ. સો ધીસ ક્વેશ્ચન ઇઝ ફોર કિટુસ બ્રધર. ઓકે, ઓકે. લાઈક હવે તમારે તમારા ઓનેસ્ટ આન્સર આપવાના છે અને તમારે પણ તમારા બ્રધર રિલેટેડ. તમારા બ્રધરની કઈ એવી બાબત જે તમને હંમેશા ઇરિટેટ કરે છે? ચલો શો કરો. હંમેશા બાના બનાવે અને તમને ખબર જ નથી. નથી ખબર. હંમેશા બાના બનાવે તો તમે તમે હમણાં એમ કીધું હતું કે મને હાઈપર કરી દે છે. તો કઈ બાબત હું એવી કરું કે તમે હાઈપર થઈ જાવ? તો શું કામ હાઈપર હું તમને કરાવું છું? ફોટા પાડવામાં. એમ કયો કે હું હંમેશા આવું છું એમ કરીને 2-3 કલાક એટલે ઈ લેટ આવું ટૂંકમાં છું. ઈ મારું પહેલેથી એવો બેડ લાઈએ હું. ઇંગ્લિશમાં કે ને એવો. તમે જેમ કીધું એમ કે હંમેશા બાના બનાવે છે, હા. તો એ કઈ રીતે? હેલો. હા કીટુ. આવ્યો બસ જો પહોંચ્યો જ. નીકળી જ ગયો. આવી જ ગયો. મેં આવી જાઉં છું. નથી આવતા. કોઈ દિવસ એક વાર એવું નથી બન્યું કોઇન્સિડન્સ કે ટાઈમે આવ્યા હોય. થોડું ઘણું મોડું પણ આવી તો જાઉં ને. ક્યારેક જ આવ્યા છે. લાઈક આપણે ક્યાંક જવું હોય કંઈક ઓકેશન હોય સ્પેશિયલ, તો આપણે કીધું હોય કે ભાઈ આટલા વાગે આ તારીખે આવી રીતે આમ જવાનું છે. હા પહોંચી જઈશ, આવી જઈશ, કોલ કરજે. એન્ડ બપોરના સાંજ થઈ જાય ને તો એક એ વાત નું છે. ઇવન મારા બર્થડે માં મારે એને 15 ફોન કરવા પડે. નાઈ લીધું, તૈયાર થઈ ગયા, હેલો, જાગી ગયા. ઘણી વાર મારે ઇવન એવું થયું છે કે બીજાને જગાડવા મોકલવા પડે કે હવે તો જાગો. શરમ Okay. આવે મને. શરમ આવે છે ને તમને? યુ મસ્ટ હેવ ટુ. Okay. ઓકે, તો તમારા ભાઈનું ફેવરિટ સોંગ કે કંઈ પણ એવું કે એને જે ગમતું હોય. મીન્સ કયા ટાઈપના સોંગ ગમે છે? ઓકે, હા. ડન. વાહ, ડાયરો. તમારા ભાઈ તમારા માટે શું છે અને તમે શું એક્સપેક્ટ કરો છો કે તમે શું છો એના માટે? શો કરો. એ તો અમે સમજી જ ગયા હતા કે શું છે. બરાબર છે. એવરીથિંગ. તમારા ભાઈની હેબિટ ગુડ બેડ બંને. નોટ કાઉન્ટેબલ. ગુડ હેબિટ
બેડ હેબિટ. શું તું એટલું બધું લખસ? તમારી ગુડ હેબિટ્સ યાદ કરી કરીને લખવું પડે ને એટલે. આટલું રાખો ને, પછી હું તમને નિરાતે ઘરે આવજો કહી દઈશ. બરાબર છે. ચલો શો કરો. ગઈને ગણાય નહીં એટલી. ગણાય નહીં. એટલે ગુડ હેબિટ્સ કે બધુંય. habits? બધુંય. કેરિંગ બેસ્ટ ગાઈડ. ખોટું યાદ. બોલે, ટાઈમ એમના પાકા નથી, નખરા કરે ફોટોમાં અને જીદ કરે. તમને શું લાગે બધું સાચું છે? એના કરતા મારા ફોટા એના આઈડીમાં વધુ હોય છે. તમને એવું લાગે હું એવું કરતો હોય? લાઈક આપણે ક્યાંક ગયા હોય ને, ફોટા પડે ને, ભાઈ ફોટો પાડો. ફોટા જ છે, કેટલાક ફોટા હોય કીટુ, દરરોજ ઉઠીને ફોટા જ હોય છે. એવું કે પછી ફોટા તો ફોટા પડી જાય ને પછી એમ કે ના આ સારો આવ્યો છે, બટ ફોટા પાડવામાં ભાઈ સાહેબ. ચલો હા, હજી એક વાત તો ભૂલાય જ ગઈ. ભૂલી જ દે ને. ક્યારેય ક્લોથ કીધા હોય ને એ નો પહેરે. આપણે લાઈક એવું હોય કે કલર કોડ આપણે રાખીએ કે આ હું આ પહેરીશ તમે આ પહેરજો, નેવર એવર. હા પહેરે ક્યારેક ક્યારેક. નકર પ્રૂફ બતાવો તમારા વિડીયોમાં. ના એ તો મેં ધરાર પહેરાવેલા હોય છે એટલે. ના એવું નથી, ક્યારેક પહેરી લે છે, એમ ડાયા છે એમ તો. ઘરે એટલો જવું ભૂંડો લાગતો હોય ને તોય પહેર લઉં. હવેથી ધ્યાન રાખીશ. સોરી કહી દો. સોરી. પુકી મેન. હા, એ તો કહું છું, હજી જ બનવા જાઉં છું. માય પુકી મેન. ચલો ઓકે. તમારા બ્રધરનું હોબી શું છે? હોવી. ઓકે. શોખ. લખસ તું. નો આન્સર દિયો ચાલો ફટાફટ. હોબી તમારી હોબી તો તમને ખબર હોય ને, મને ખબર છે તો. મારી એવી કઈ જિંદગીમાં હોબી જ નથી, બધી પૂરી કરી નાખી. એટલે જે હતી હું લખસ કે તો કરા. નો કહું, અનસ્ક્રિપ્ટેડ છે. હું તો ઓનેસ્ટ આન્સર આપું. ઓકે બતાવો. રીડિંગ. રીડિંગ. ઓહો, રીડિંગ. હવે આમાં મારે કોનું સાચું? રોસ્ટિંગ. ના એ તો પેશન થઈ ગયું રોસ્ટિંગ તો કીધું. હોબી નો હોબી કહેવાય. છે. ઓકે, તમે એમ કીધું કે હું રીડિંગ કરું છું. તમે શું રીડિંગ કરો છો? હું જો મને જ્યાં જોવા મળે ને આમ 4-5 બુક કે આ હારી એવું સાંભળું ને, એ 4-5 બુક લઈ આવું, એમાંથી 10-10 પેજ વાંચું, પછી જે ઇન્ટરેસ્ટિંગ લાગે એવી બધી બુક હું રીડ કરું. સિગ્મા મેન. એવી રીતે પ્રેઝન્ટ થાય કે હું સિગ્મા મેન છું. અને છે ઈ. બહુ જ છે સિગ્મા મેન. નથી. પ્રેઝન્ટ નથી થતા, ખાલી છે જ ઈ. યસ. બરોબર આઈ છે. એમ ઓલવેઝ રાઈટ ગાઈસ. ચલો ઓકે, સો કીટુનું તો ખબર જ છે કે આ લાઈનમાં આગળ વધવાના છે, તો તમે કઈ લાઈનમાં આગળ વધવા ઈચ્છો છો? હજી સુધી મેં ક્યાંય ડિક્લેર નથી કર્યું, પણ તમને કહી દઉં કે આમ તો હું રોસ્ટિંગ કરતો હતો, પણ હવે મને કુદરતી ગમતું નથી. અને હું કોક ઉપર બનાવું એને ગમતું નથી. તો મેં હવે એવું નક્કી કર્યું છે કે ભાઈ ભવિષ્યમાં હમણાં 1 મહિનાની અંદર જ હું મારો નવો સ્ટેન્ડઅપ કોમેડી શો ચાલુ કરવો. બરોબર છે. રોસ્ટિંગ માંથી આમાં હવે કેદી હેરાન થઈ જાય એવું નક્કી નથી ભાઈ. અને મૂકી દેવું જોઈએ તો સારી વાત છે. એટલે હવે તમે સ્ટેન્ડઅપ કોમેડી કરવાના છો. હા. ઓકે, તો આ પોડકાસ્ટના માધ્યમથી તમે તમારી ઓડિયન્સને કંઈ જણાવવા માંગતા હોય, કંઈ પણ? જો રોસ્ટિંગ જ્યારે મેં ચાલુ કર્યું ને હમ. ત્યારે ગુજરાતમાં રોસ્ટિંગ નો કઈ કલ્ચર જ નહોતો. રોસ્ટિંગ હું કોઈને ખબર જ નહોતી. હમ, અત્યારે ગુજરાતમાં મારી પહેલા નંબરની ચેનલ છે. હમ, તો હવે હું જે કરવાનો હું ને એ પણ અત્યારે ગુજરાતમાં એવું કોઈ કરતું જ નથી. બરોબર અને છે. હું કરીશ તો સ્ટેન્ડઅપ કોમેડીનું પણ એવું કલ્ચર લઈ આવીશ. એટલે કરવાનો હું બહુ મોટા પાયે ભાઈ, ગુજરાતમાં કોઈએ નથી કર્યું. બાકી વિશ્વાસ રાખજો, આપણે રોસ્ટિંગ એવું કર્યું હતું તો સ્ટેન્ડઅપ એવું જ કરશું. લાગશે વાર પણ આવશે મજા. બરાબર. તો જ હા. નકર બાવરિયામાં કા. બરાબર છે. સો કીટુએ તો અમને કહી દીધું કે મારા બ્રધર જે છે એ મારા માટે શું મેટર કરે છે મારી લાઈફમાં, બટ તમારા માટે કીટુ શું મેટર કરે છે તમારી લાઈફમાં, અને કીટુ શું છે તમારા જીવનમાં? મારી જિંદગીમાં એક જ માણસ એવું છે, હું બધાને કંઈક ને કંઈક તો કન્ટેન્ટ ક્રિએટર હોય ને કંઈક ને કંઈક તો કોમ્પિટિટર માનતો જ હોય, પણ મારી લાઈફમાં એક જ માણસ એવું છે કે જેને હું મારાથી આગળ જોવા માંગુ.
વાવ મારાથી નહીં આગળ એમ. કારણ કે બધાય કેક ને કેક એકબીજાને કોમ્પિટિટર માનતા જ હોય, પણ હું મારા કરતા હું એને એવું વધારે ઈચ્છું કે મારા કરતા કીટુ વધુ આગળ જાય. એને કેવું ન પડે, આમ મારું મોઢું જોઈને આમ ઓળખી જાય કે કાંઈક ઉપાધિમાં લાગે છે, બરોબર કેક હલવાના હે, એટલી મારી કેર કરે અને મારું એટલું ધ્યાન રાખે એમ બધી વસ્તુમાં. મારા માટે તો બધુંય છે એમ, બધુંય ટોટલ એવરીથિંગ. હવે આપણે છે ને ગેસ ધ ફિલ્મ્સ આપણે એવી એક ગેમ રમીશું. એમાં છે ને હું જેમ કે કીટુ છે એને આપીશ મૂવીનું નેમ, એ તમને ડિસ્ક્રાઇબ કરશે અને તમારે એને ગેસ કરવાનું છે કે આ મૂવીનું નામ આ છે. રેડી? યુ આર રેડી? ઓકે, વાહ. તો હવે હું છે ને કીટુને બતાવું છું, તમારે તમારું મોઢું ફેરવી નાખવાનું છે ને, આઈઝ ક્લોઝ. ઓકે, આઈ જોવાનું નથી, હા બટ ઓકે. સો ધીસ ઓકે, ચાલો. Oh my God! કેમ તમે તો મૂવી નહોતા જોતા ને? એવા જૂના જોતા હોય ને આપણે, તાજેતરના ન જોતા હોય. TVS તો જોયું હોય. હવે ચલો, હવે તમે પાછા ફરી જાઓ. ઓકે, ધીસ વન. ઓકે, ચલો. બાહુબલી. હવે તમે ખોટું જ બોલો છો ભાઈ, તમે મૂવી તો જોવો જ છો. એવા બધા મેં ગડબડ થાય છે સામે માતાજીના આમ, કુળદેવીના આમ, ઓકે જોતો હોય. બટ નહીં, સારું કહેવાય આ વાત. કેવા 1 સેકન્ડમાં ગેસ કરી. +9999. જો મેં કીધું તું કે હું થોડુંક કહું તો એ બધું સમજી જાય, આના માટે મેં કીધું હતું. બટ આ થોડું ડિફરન્ટ છે, મે બી તમે ગેસ ના કરી શકો. પછી તો જોઈએ તમારી બોન્ડિંગ, બરાબર ને? લેટ્સ સી. ઓકે, હા, ફરી જાઓ હવે. હાર્યો. હા. રેડી? ઓકે, ઓકે, ચાલો. લાઈક લો ડાન્સ સ્ટેપ નતો ભાઈ. દબંગ. ઓય ચાલ. ચાલો, ઓકે. તો હવે આ ગેમ તો તમે જીતી ગયા છો, બરાબર? હવે જોઈએ કીટુ જીતે છે કે નહીં. અને હા, જો એ નહીં જીતે તો તમે જે પનિશમેન્ટ આપશો ને એને સ્વીકારવી પડશે. રેડી? હા, તમે પનિશમેન્ટ દેશો મને? યસ. આપવાની જોઈને. ઓફ સ્ક્રીન તો નથી દઈ શકતા, ઓન સ્ક્રીન દઈ દઈએ, બરાબર ને? સાચી વાત. ઘરે તો દાદાગીરી નથી ચાલતી, અહીં ચલાવી લઈ થોડીક. ઘરે એની જ દાદાગીરી ચાલે છે, મમ્મી એની સાઈડ જ હોય છે. એ આંખ બંધ રાખ. ઓકે, તો તમે તો પહેલાથી જ આંખ બંધ કરી દીધી છે. ઓકે, ઓકે. ડાયલોગ બોલીશ તો ખબર પડી. નહીં, એક્શન જ, આમાં ડાયલોગ નહીં. એક્શન તો તારી સામે જ છે, તું સમજી જા. પુષ્પા. ઓ માય ગોડ. બસ. ઓકે, તો ફર્સ્ટ તમે જીતી ગયા છો. હવે સેકન્ડ જોઈએ. તે જોયું નતું ને હકીકત. ઓકે, ચલો, આઈઝ ક્લોઝ. ઊભી રહે. મને નથી વિશ્વાસ આવતો. શું બોલ્યા? ઉભા રહ્યો. હા, ઓકે. સુખ ને દુઃખ સિક્કાની એક બે બાજુ હોય. ધીસ ઇઝ ટફ. ચા સેકન્ડ હિન્ટ. માણસની જિંદગીમાં ક્યારે અણધાર્યું કભી સુખ. ખુશી કભી ગમ. વાવ. વાવ. ઓકે, ચલો, આઈઝ ક્લોઝ કરો. ઓકે, ઓકે, ડન. ચાલો. જોયું નથી ને મારા નથી જોયું. હમ ખાવે. હા, તમારા સામે નથી જોયું. સીધું જોડું થઈ જાય કે સમજી વિચારી. હિંટ તો ખુદ આમ મારી આંખમાં જોઈ લે. તું મને સમજી જ ન હોય. આંખો કા તારા. તું મને સમજી જ ન હોય એમ તારા જો.
મને જોઈ લે એમ તો કહું. તુજે દિલ કે મને જોઈ લે એનાથી મોટી એક હિન્ટ જ નથી. સાચી વાત છે યાર, હું કન્ફ્યુઝ થઈ ગઈ મને ક્યાંક. જોઈ લે. મુજે કૃષ્ણ ભગવાન નહીં. ચલો આપ હાર ગए હો એકચ્યુઅલી. હવે હું રિવીલ કરું. એક મિનિટ આયા જો. લાલો લાલો બટ હવે કઈ કામનું નહીં. હવે તમે હારી ગયા. પેલા તમે ભગવાનની હિન્ટ આપી દીધી. પણ તમે એમ ન કીધું કે પણ તો ઈ હિન્ટ જ કહેવાય ને કે તું મને જોઈ કે એમ મેં અરે એ એમ કહી દે કે જો મારું નામ શું હે, ત્યાં જ ખબર પડી જાય લાલ. ઓકે તે વિચાર્યું જ નહીં કે આ મને જોવાનું કાં? ઓકે ચલો ઓકે. ચાલો હું હારી ગઈ. You can give me. પનિશમેન્ટ તો આને મારો જીવ ય નો હાલે, કાંઈ ન કરી શકું. પનિશમેન્ટ દઈએ જ પણ. બરાબર છે, તો પનિશમેન્ટ કેન્સલ. બરાબર છે. ઓકે તો ભાઈ તમને અમારા શો ઉપર આવીને કેવું લાગ્યું? અમને તો બહુ મજા આવી, પણ તમને કેવું લાગ્યું? તમે ઓનેસ્ટ આન્સર આપો અમને તો ખૂબ જ મજા આવી તો બસ. ભાઈ. ઓનેસ્ટલી આજે જે તમે એનર્જી લઈને આવ્યા હતા, આ સેગમેન્ટને તમે નેક્સ્ટ લેવલ સુધી લઈ ગયા છો. થોડા ઘણા સિક્રેટ્સ પણ ખુલી ગયા, ફન પણ થઈ ગયું અને તમારા બંનેની બોન્ડિંગ પણ જોવા મળી. પણ હા, હવે ઘરે જઈને તમને ખબર પડશે કે કિટ્ટુ તરફથી તમને શું પનિશમેન્ટ મળે છે, કારણ કે તમે ઘણા સિક્રેટ્સ બોલી ગયા છે ને અહીંયા. યસ. ના પનિશમેન્ટ તો મને મળશે, એને નહીં મળે. સિરિયસલી આ જે તમારા ભાઈ બહેનનું બોન્ડિંગ છે ને એ પ્રાઇઝલેસ છે. હવે આજે ખબર પડી ગઈ કે કિટ્ટુ માટે એના બ્રધર શું છે અને એના બ્રધર માટે કિટ્ટુ શું છે. સો જોરદાર તાળીઓ તમારા બંને માટે. For me. અને જે તમારું બોન્ડિંગ છે એ આજે ક્લિયરલી દેખાઈ જ ગયું છે બધાને, મને પણ અને ઓડિયન્સને પણ. સો થેન્ક યુ સો મચ વન્સ અગેન. હવે તમે થોડો રેસ્ટ કરો. હવે અમે કિટ્ટુ સાથે આગળ થોડી વાતો વધારીએ. ઓકે, તો તમારું નેમ કિટ્ટુ છે, બટ આ રિયલ નેમ છે કે નિક નેમ છે? કીટુ છે ને એ નિકનેમ છે. તો તમારું રિયલ નેમ શું છે? રિયલ નેમ કાર્વેન્શી છે. ઓકે, તો તમે જે તમારું રિયલ નેમ છે એમાંથી નિક નેમ આ કોણે આપ્યું છે? મમ્માએ. ઓકે, એટલે એ જ તમે અત્યારે બધા તમને કિટ્ટુથી જ ઓળખ્યા છે. કીટુથી જ ઓળખ્યા છે. જસ્ટ કાલે સ્કૂલ કોલેજીસમાં જ ખબર છે કે મારું નામ કાર્વેન્શી છે. કોઈ એવો ગરબાનો સ્ટેપ કે ગમે ત્યારે તમને એમ કહીને કે આ સ્ટેપ તમે કરો તો તમે હંમેશા રેડી હોય? ગરબાના તો બધા સ્ટેપ મને એટલા ગમે છે, બટ સ્પેશિયલી ટીમલી, 6 સ્ટેપ એન્ડ ડાકલા. આઈ લવ ધીસ. એ તો સિગ્નેચર, રાઈટ? હાર્ટ ઓફ ધ ગરબા. ઓકે, ગરબા કરતા કરતા કોઈ એવો ફની મોમેન્ટ જે તમને હજુ પણ અને આગળ પણ યાદ રહી જશે? હું જ્યારે ફર્સ્ટ ટાઈમ ગરબા કરવા ગઈ, મીન્સ મારું સ્ટાર્ટિંગ ફેઝ હતું ગરબાનું, ત્યારે હું બહુ જ પડી જતી ગરબા રમતા રમતા. આઈ ડોન્ટ નો વાય, બટ બહુ જ એટલે બહુ જ પડી જતી. સર્કલ મારવાનું ટ્રાય કરતી હોય, રમવાનું ટ્રાય કરતી હોય. હજી મારું સ્ટાર્ટિંગ ફેઝ જ હતું, ત્યારે હું નાની પણ હતી અને સ્ટાર્ટિંગ ફેઝ હતું, પણ પડી બહુ જતી. મને એટલું હસવું આવતું ને, તોય મને હજી યાદ છે મારી મમ્મી મારી સામે ડોરા કાઢતી કિટ્ટુ, અને હું ઊભી થઈને પાછી રમવા માંડતી. સો આઈ વિલ નેવર ફોરગેટ ધીસ. બરાબર છે. તો હેટર્સને તમે કઈ રીતે હેન્ડલ કરો છો? હેટર્સ જો કે ઘણા બધા છે, બટ એની સામે સારી ઓડિયન્સ પણ, મને સપોર્ટિવ ઓડિયન્સ પણ એટલી બધી મળી છે. હેટર્સ કરતાં વધારે સપોર્ટિવ ઓડિયન્સ છે. સો હેટરને હું ઇગ્નોર જ કરું છું, કેવા જ નથી માંગતી કઈ. જય દ્વારકાધીશ ભાઈ. બરાબર છે. તમે જેમ કીધું એમ કે સારી ઓડિયન્સ હોય એના ઉપર હું ફોકસ કરું છું, તો તમારી જે બેસ્ટ ઓડિયન્સ છે, જે હંમેશા તમારો સાથ આપે છે, એ લોકોને તમે શું કહેશો? એ લોકોને થેન્ક યુ સો મચ ગાઈઝ. તમે મને પહેલેથી આટલો સપોર્ટ આપ્યો છે અને હજી તમે આપતા જ રહ્યો એવી હું આશા રાખું છું. એન્ડ મારા કીધે થશે એવું હું બેસ્ટ કન્ટેન્ટ તમને આપવાની ટ્રાય કરીશ. એન્ડ તમારો સપોર્ટ આમ નામ રાખજો. હું જે કાંઈ બી છું આજે તમારા બધાના લીધે જ છું. ઓકે, સો તમે તમારા ફ્યુચર પાર્ટનરથી શું એક્સપેક્ટ કરો છો? મારા ફ્યુચર પાર્ટનરથી ઓકે, સો હું એક્સપેક્ટ કરીશ કે એ મારા માટે લોયલ હોય, કેરિંગ હોય, પ્લસ ફૂલ પેમ્પરિંગ હોય, મને પેમ્પર કરે એન્ડ હંમેશા 24 અવર્સ મારા માટે અવેલેબલ હોય કે whenever I will call, so he is able to receive call and મારી રિસ્પેક્ટ કરે, મારા પેરેન્ટ્સની રિસ્પેક્ટ કરે એન્ડ લાઈક એની દુનિયામાં મારી સિવાય બીજું કોઈ ન હોય, અને ઓલ્સો મારી દુનિયામાં એની સિવાય કોઈ નહીં હોય. ઓકે, તો તમારી લાઈફનો કોઈ પણ એવો એમ્બેરેસિંગ મોમેન્ટ કે જેને તમે કોઈ દિવસ નહીં ભૂલી શકો? મારી સાથે તો શું કહેવાય, આમ
ઓફનલી અવારનવાર એવા મુમેન્ટ્સ થતા જ હોય છે, કારણ કે હું બહુ જ ઉતાવળી છું ને એવી ભૂલ કરી નાખતી હોય છું. બટ મને યાદ છે કે મારું ફર્સ્ટ સોંગ આવ્યું હતું અને હું બહુ જ આઈ થિંક હું છે ને આઈ થિંક હું છે ને 8th સ્ટાન્ડર્ડમાં હતી, 7th 8thમાં, અને મારું સોંગ આવ્યું હતું. રિવેલ પાર્ટી હતી અને ઘણા બધા ગેસ્ટ આવ્યા હતા, સેલિબ્રિટીઝ આવ્યા હતા અને અમે બધા સાથે બેઠા હતા. બટ ફર્સ્ટ છે ને આઈસ્ક્રીમ સર્વ કરવા માટે વેઇટર મારી પાસે આવ્યો હતો. હું નાની હતી ત્યારે એવી ખબર ન પડતી કે આપણું સોંગ હોય તો પહેલા બીજાને સલાહ કરાય કે કોઈ બીજા લે છે તું આપણે લેવાય. મેં તો ડાયરેક્ટ લઈ લીધું. પછી આગળ બધા સેલિબ્રિટીઝ પાસે ગયા તો એ કોઈ ન લીધું. પછી મારા એકના હાથમાં આઈસ્ક્રીમ હતું તો હું એટલી કન્ફ્યુઝ હતું કે હું ખાઉં, આ મૂકી દઉં, બીજાને દઈ દઉં કે શું કરું. પછી મેં ખાઈ લીધું. મેં કીધું ખાઈ લેવા દો ને ભાઈ. એટલે એ બહુ જ મને આમ પછી શરમ આવી કે ઓ માય ગોડ, આટલા બધા બેઠા છે મારાથી મોટા અને મેં એક લઈ લીધું, બીજું કોઈ નથી લેતા ને ખાતાય નથી. હું એક ખાતી હોય કેવી લાગુ આઈસ્ક્રીમ, એઝ અ ગેસ્ટ હોય ને એવું થાય તો એવું હતું. બાકી ઘણા બધા મુમેન્ટ છે. એટલે એ એમ્બેરેસિંગ મોમેન્ટ હતો. બહુ જ. ઓકે સો હવે આપણે સેગમેન્ટને ચેન્જ કરીએ અને હું સોંગ ગાઈશ, તમારી ફિલ્મ ગેસ કરવાનું છે. ઓકે, સો કેસરિયા તેરા ઇશ્ક હે પિયા. કેસરિયા તેરા ઇશ્ક હે પિયા, સોરી મને નથી યાદ આવતું. ઓકે સો હું જ કહી દઉં. યા બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર. ઓકે સો નગાડે સંગ ઢોલબાજ. કેમ મૂવીના નામ અત્યારે યાદ નથી આવતા? દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું છે. એન્ડ તમને કેરેક્ટર પણ ખબર છે પણ મૂવીનું નામ મૂવી નામ ભૂલાય જાય છે. ઇવન મેં 3-4 વાર જોયેલું છે મૂવી. નથી યાદ. ઓકે પાસ. તમને ગોલીઓ કી રાસલીલા, રામલીલા. રામલીલા. ગોલીઓ કી રામ. બરાબર છે. સેકન્ડ પોઈન્ટ પણ ગયો છે તમારો. ઓકે, તેરા બન જાઉંગા. એવું સોંગ ક્યું છે? હું બહુ જ ખરાબ છું મૂવીમાં. સિરીઝ નું તમે હજી મને પૂછી લ્યો, મૂવી નું જરાક. હા પણ ટ્રાય કરું. તેરા બન જાઉંગા, કબીર સિંહ. હા બરાબર છે, હા એ સાચું છે. તેરા બન જાઉંગા છે. હવે છોગાડા તારા. હમણાં કીધું એ રામલીલા. ના લવરાત્રી. યસ, લવરાત્રી. લવયાત્રી. બરાબર છે. ગરબાને રિલેટેડ છે તો એ તો આવડવાનું જ છે. લવયાત્રી. ઓકે, પરમ સુંદરી. આઈ નો પરમ સુંદરી. એમાં કૃતિ છે એન્ડ લાઈક ફોરેનર્સ આવે છે અને મધર ને બીજું શું કહેવાય? માં. બીજું જન્મદાતા. કુછ ભી. મધર ને બીજું શું કહેવાય? આપણે જ્યારે ટીસિંગ કરતા હોય મમ્મીનું ત્યારે એને શું કહીએ? ઓકે હું જ કહી દઉં. મિમી. મિમી. બરાબર છે. નહીં યાદ આવે મને કઈ. ઓકે સો ગેમ્સ ને આપણે બધું તો ઘણું બધું કર્યું, બટ હવે મેઇન ક્વેશ્ચન્સ ફોર યુ કે જો તમારી લાઈફમાં અત્યારે જે સક્સેસ છે એ બધું જ ખોવાઈ જાય, ફેમ ફોલોવર્સ, તો તમે શું કરશો? જો હું મારું ફેમ ફોલોવર્સ ને બધું અનફોર્ચ્યુનેટલી ગુમાવી દઉં છું તો હું મારી સ્કિલ્સ પર કામ કરીશ, મારા ઇનર પીસ માટે કામ કરીશ અને બીકોઝ આઈ બિલીવ ઇન પીસ, ગ્રોથ અને પોઝિટિવિટી જ મેઇન સ્ટ્રેન્થ છે આપણા આઈડેન્ટિટીની. સો આઈ રિબિલ્ડ માય સેલ્ફ. એટલે તમે પાછું તમારા ઉપર ફોકસ કરીને જ્યાં હતા ત્યાં પહોંચી જશો. હું મારા સ્કિલ પર ફોકસ કરીને પાછી મારી આઈડેન્ટિટી રિક્રિએટ કરીશ. ઓકે, આવતા 5 વર્ષ ગરબા ક્વીન કીટુ આહિર ખુદને ક્યાં જોવે છે? એકચ્યુઅલી છે ને મારા ઘણા બધા ડ્રીમ્સ છે અને મેં ઘણા બધા ફ્યુચર્સ પ્લાન કરેલા છે. બટ હવે જોઈએ, ઠાકર કરે એ ઠીક, ભગવાન ક્યાં લઈ જાય છે. મેં તો ઘણી બધી સ્ટ્રીમ ચૂઝ કરેલી છે કે મારે આમાં જવું છે, આ કરવું છે, તે કરવું છે. બટ હું ગમે તે સ્ટ્રીમમાં જઈશ, આઈ વિલ ગીવ માય 100% એન્ડ મને વિશ્વાસ છે મારા ઉપર કે મેં જે ધાર્યું છે એ હું કરીને જ રહીશ. કીટુ, ઓનેસ્ટલી આજે તમે ખૂબ જ સરસ આન્સર આપ્યા છે. તમારી ઓનેસ્ટી, તમારો સફર, તમારો સ્ટ્રગલ, પોઝિટિવિટી, ખરેખર આજે આપણે ખૂબ જ એન્જોય કર્યું છે અને અમુક જે વાતો અમને નથી ખબર આજે ખબર પડી ગઈ છે. ઓકે, તો તમને અમારા ધ કે આર શોમાં આવીને કેવું લાગ્યું અને આજની તમારી ફિલિંગ કેવી હતી? આઈ ફેલ્ટ સો મચ વન્ડરફુલ બીકોઝ અહીંયા આવીને મને બહુ જ મજા આવી. મેં એક્સપેક્ટ કર્યું હતું એના કરતાં પણ વધારે આપણે વાતો કરી અને મજા આવી. અને સ્પેશિયલી મેં મારા ભાઈ સાથે જે ગેમ રમી છે
એમાં ઓનેસ્ટલી બહુ જ મજા આવી છે. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુ ધ કેર શો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એન્ડ ગાઈઝ, જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. અને આગળ પણ આવા જ ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટને આપણે મળીશું. ત્યાં સુધી સ્ટે ખુશ, સ્ટે મોટિવેટ એન્ડ સ્ટે સેફ. હું છું તમારી હોસ્ટ ખુશી રાઠોડ એન્ડ તમે જોઈ રહ્યા હતા ધ કેર શો. સો સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ. ટિલ ધેન, બાય બાય.